નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે ઘણા બધા એવા ખાતર છે જે મોંઘા છે, કેમિકલ વાળા છે અને એના કારણે આપણે જમીન બગડવાના જે પ્રશ્નો છે એ આપણને જોવા મળે છે. પણ જ્યારે આપણે ખેડૂત મિત્રો જીપ્સમની વાત કરીએ તો જીપ્સમ છે એ સસ્તું છે, એની સાથે સાથે આપણી જમીનને સુધારે છે અને મુખ્ય જે પોષક તત્વો છે જેમ કે કેલ્શિયમ છે, સલ્ફર છે એ પણ આપણને આપે છે. તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ભાઈ જીપ્સમના જે મુખ્ય ફાયદા છે એ ક્યાં ક્યાં થાય છે, જીપ્સમ કેટલા પ્રકારના આવે છે અને જીપ્સમ છે એ કેટલા પ્રમાણમાં આપણે નાખવું જોઈએ અને એની સાથે સાથે આપણે ચૂનાની પણ વાત કરીશું કે ભાઈ જે ચૂનો છે એ કઈ રીતના કામ કરે છે અને આ બંનેની આપણે વાત કરીશું. તો ખેડૂત મિત્રો છેલ્લે સુધી આપણી સાથે જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ મુખ્ય ફાયદાની. તો ખેડૂત મિત્રો પહેલા ફાયદાની વાત કરીએ તો આપણને બધાને ખબર છે એમ કે ભાઈ જો ખારાશવાળી જમીન હોય, મતલબ કે આપણા જમીનની પીએચ વધારે હોય ત્યારે જીપ્સમ છે એ ખૂબ મહત્વનો ફાળો ભજવતું હોય છે. એનું કારણ એ છે કે ભાઈ જે ખારાશવાળી જમીન હોય એમાં સોડિયમનું જે પ્રમાણ છે એ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. એના કારણે આ જે સોડિયમ હોય માટીના કણ સાથે છે એ જોડાયેલું હોય છે, એટલા માટે માટી કઠણ થઈ જાય એવા બધા પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે. પણ જ્યારે આપણે જીપ્સમ નાખવામાં આવે તો જીપ્સમ છે એમાં કેલ્શિયમ અને સલ્ફર બંને હોય છે. તો સોડિયમની જગ્યાએ આ જે કેલ્શિયમ છે એ માટીના કણ સાથે જોડાઈ જતો હોય છે, એના કારણે આપણી જે જમીન છે એ સુધરતી હોય છે. હવે બીજું, અત્યારે એટલા માટે ખેડૂત મિત્રો અત્યારે તમે ઘણા બધા એવા પાણી દ્રાવ્ય ખાતર છે અથવા બીજા ખાતરો છે એમાં આપણે નીચે લખેલું જ હોય છે કે ભાઈ એમાં જે સોડિયમની માત્રા છે એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અથવા ઓછી માત્રામાં હોય છે, જેના કારણે આપણા પાક અને જે આપણી જમીન છે એને ઓછું નુકસાન થતું હોય છે. હવે બીજું છે ખેડૂત મિત્રો એસિડિક જમીન કે જેની પીએચ છે એ 7 કરતા નીચી છે અને 3 ની 4 આજુબાજુ આપણને જે જમીનની પીએચ જોવા મળે છે એમાં પણ જીપ્સમ છે એ ખૂબ સારું એવું કામ કરતું હોય છે. અત્યાર સુધીમાં જે બી આપણે સાંભળ્યું છે એવું છે કે ભાઈ ખારાશવાળી જમીન હોય એમાં જ છે એ જીપ્સમ સારી રીતના કામ કરે, પણ એવું નથી. એની સાથે ખારાશવાળી જમીનમાં તો કામ કરે જ છે, પણ એની સાથે સાથે અમ્લીય જમીન જે એસિડિક જમીન હોય ખેડૂત મિત્રો એમાં એલ્યુમિનિયમ છે એનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે અને આપણી જમીનમાં જો એલ્યુમિનિયમનું પ્રમાણ વધે તો એના કારણે જે આપણો પાક હોય એના તંતુમૂળ અથવા એના જે મૂળ હોય છે એનો સારી રીતના વિકાસ થવા દેતું નથી. પણ જો આપણે જીપ્સમ નાખીએ તો એમાં જીપ્સમમાં આપણે પહેલા વાત કરી કે ભાઈ કેલ્શિયમ સલ્ફર હોય છે, તો એ એલ્યુમિનિયમની જગ્યાએ આપણી જમીનમાં જોડાઈ જતો હોય છે. એના કારણે આપણો જે પાક છે એનો સારી રીતના વૃદ્ધિ વિકાસ થાય છે અને જે મૂળનો છે એ સારી રીતના વિકાસ થતો હોય છે. અને ખેડૂત મિત્રો ત્રીજા ફાયદાની વાત કરીએ કે ભાઈ જે સૂકા પ્રદેશ હોય કે જેમાં વરસાદ છે એ ઓછો થાય છે એવામાં આપણે જમીનમાં તિરાડું પડવી, જમીન ફાટી જવી એવા ઘણા બધા પ્રશ્નો છે એ આપણને જોવા મળતા હોય છે. જ્યારે એમાં જીપ્સમ નાખવામાં આવે તો જીપ્સમ છે એ જમીનને પોચી કરે છે, એના કારણે જેટલો જે વરસાદ પડે છે એ આપણી જમીનમાં પાણી ઉતરે છે અને આપણી જે જમીન છે એ થોડીક ફળદ્રુપ બને છે. કેમ કે જે જમીન ખારાશવાળી હોય એને સુધારવા માટે એ છે કે જેટલો વધારે વરસાદ, જેટલું પાણી અંદર જાય એટલું જે સોડિયમ ને એ જે તત્વો છે એ નીચે જતા રહેતા હોય છે, એના કારણે આપણી જે જમીન છે એ ફળદ્રુપ થતી હોય છે. તો ખેડૂત મિત્રો અને એની સાથે સાથે આપણે મુખ્ય વાત કે ભાઈ કોઈ પણ પાકમાં તેલીબિયા પાક હોય, કોઈ અન્ય પાક હોય, શાકભાજી પાક હોય, એમાં કેલ્શિયમ છે એ ખૂબ જ અગત્યનું છે અને જો તેલવાળા પાક હોય, તેલીબિયા પાકો હોય તો એમાં સલ્ફર છે એ ખૂબ મહત્વનો ફાળો ભજવતું હોય છે. તો આ જમીન સુધારકની સાથે સાથે મુખ્ય જે બે પોષક તત્વો છે કેલ્શિયમ અને સલ્ફર એ આપણા પાકને જીપ્સમ આપતું હોય છે. અને ખેડૂત મિત્રો અન્ય પોષક તત્વોની વાત કરીએ તો જ્યારે જીપ્સમ આપવામાં આવે ત્યારે થોડી ઘણી જે આપણી જમીનની જે પીએચ હોય એ સુધરતી
હોય છે, એના કારણે બીજા ઘણા બધા એવા પોષક તત્વો અને અન્ય પોષક તત્વો છે, જેમ કે ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, એ પણ પાક છે એ સારી રીતના લઈ શકતું હોય છે. તો આ એનો બીજો ફાયદો છે કે ભાઈ કેલ્શિયમ સલ્ફર તો આપે જ છે, પણ એની સાથે સાથે બીજા ઘણા બધા જે એવા પોષક તત્વો છે કે જ્યારે જે પાણીની નીચે ઉતરી જવાના જે પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે, તો એ આમાં જ્યારે આપણે જીપ્સમ નાખીએ ત્યારે આપણને જોવા મળતા નથી. તો ખેડૂત મિત્રો, આ ખૂબ અગત્યના જે પણ ફાયદા છે કે ભાઈ ખારાશવાળી જમીનમાં તો બહુ સારું એવું કામ જીપ્સમ કરે જ છે, પણ એની સાથે સાથે જે જમીનની પીએચ નીચી હોય એમાં પણ, એટલે કે અમ્લીય જમીનમાં પણ જીપ્સમ છે એ એલ્યુમિનિયમને હટાવીને ખૂબ સારું એવું કામ કરે છે અને આપણા પાકનો સારો એવો વૃદ્ધિ વિકાસ કરે છે. એની સાથે સૂકા પ્રદેશ જેમાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે છે એવા પ્રદેશમાં પણ જીપ્સમ છે એ ખૂબ સારું એવું કામ કરે છે. અને આપણે વાત કરી કે ભાઈ જે અન્ય પોષક તત્વો છે, મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે, ફોસ્ફરસ જેવા તત્વો છે, એને પણ પાકને લઈને આપે છે, મતલબ કે પાક એને સારી રીતના લઈ શકે છે. હવે ખેડૂત મિત્રો, બીજાની વાત કરીએ, બીજા પોઈન્ટની, કે ભાઈ જે જીપ્સમ ખાતર છે એ કેટલા પ્રકારના આવે છે. તો સૌપ્રથમ એક તો છે કે ભાઈ કુદરતી જીપ્સમ, જે આપણને ખાણમાંથી મળી આવતું હોય છે, તો એનો પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે એનો ઉપયોગ કરતા હોય છે. હવે બીજા વાત કરીએ બીજા પ્રકારની, તો ખેડૂત મિત્રો એ છે કે જ્યારે કંપનીમાં ફોસ્ફોરિક એસિડ અથવા ફોસ્ફરસ વાળા ખાતર બનતા હોય, કેમિકલ વાળા ખાતરો, ત્યારે એનો જે બગાડ નીકળે એનો પણ આપણે જીપ્સમ તરીકે ઉપયોગ કરીએ છીએ, જેને આપણે ફોસ્ફો જીપ્સમના નામે ઓળખીએ છીએ. તો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો આ ફોસ્ફો જીપ્સમનો પણ ઉપયોગ કરતા હોય છે અને કુદરતી જીપ્સમ કરતા આમાં કેલ્શિયમ સલ્ફરનું પ્રમાણ છે એ ખૂબ સારું આપણને જોવા મળે છે. પણ આનો એક ગેરફાયદો પણ એ છે કે ભાઈ આમાં અમુક જે હેવી મેટલ્સ હોય, જે આપણી જમીનમાં અથવા જે આપણા તંદુરસ્તી ઉપર છે એ ઘણા બધા નુકસાન કરતા હોય છે, એનું પ્રમાણ પણ આમાં ઘણું બધું વધારે જોવા મળતું હોય છે. તો એટલા માટે આપણે કુદરતી જે જીપ્સમ આવે એનો આપણે ટ્રાય કરવો જોઈએ અને એનો જે ઉપયોગ છે એ વધારે માત્રામાં કરવો જોઈએ, જેથી આપણી જમીન સુધરે. હવે ખેડૂત મિત્રો, ત્રીજું પણ એક જીપ્સમ આવે કે જે ફ્લુ ગેસ, જે સલ્ફ્યુરાઇઝેશન ટેકનિકથી જે જીપ્સમ બનાવવામાં આવે. ઘણી બધી એવી કંપની હોય જેમ કે જે કોલસાને બાળે એમાંથી કાર્બન ડાયોક્સાઇડનું જે ગેસ છે એ ઘણીવાર રિલીઝ થતો હોય છે, તો એમાંથી પણ એક જે જીપ્સમ છે એ બનાવવામાં આવે છે, જેને આપણે ફ્લુ ગેસ સલ્ફ્યુરાઇઝેશન જીપ્સમ તરીકે આપણે એને ઓળખીએ છીએ. પણ એ ઘણી જગ્યાએ, બધી જગ્યાએ આપણને આસાનીથી મળતું નથી. પણ જ્યારે આપણે કુદરતી જીપ્સમ અને આ જે કેમિકલ વાળું ફોસ્ફો જીપ્સમની વાત કરીએ તો એ આપણને આસાનીથી મળી જતું હોય છે. તો ખેડૂત મિત્રો, આ વાત કરી કે ભાઈ જે જીપ્સમ છે એ કેટલા પ્રકારના આવે છે, તો મુખ્ય એ 3 પ્રકારના આવે છે. હવે આપણે એમ માનીએ કે ભાઈ આમાંથી આપણે કયું જીપ્સમ છે એનો ઉપયોગ કરવો જોઈએ, તો જે ભાઈ કુદરતી જીપ્સમ આવે છે એનો જ આપણે વધારે આગ્રહ રાખવો જોઈએ, કેમ કે ઘણીવાર જે હેવી મેટલ છે, જે મર્ક્યુરી છે, એવા ઘણા બધા હેવી મેટલ છે, એનું જ્યારે આપણી જમીનમાં પ્રમાણ વધે તો એ આપણને કંઈક ને કંઈક રીતના છે એ નુકસાન કરતું હોય છે. તો આપણને જ્યાં સુધી કુદરતી જીપ્સમ મળે ત્યાં સુધી આપણે આ ફોસ્ફો જીપ્સમ છે એનો ઉપયોગ ન કરવો જોઈએ. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ ચૂનાની અને જીપ્સમની. તો ખેડૂત મિત્રો, જે અમ્લીય જમીન હોય એમાં જે ચૂનો છે એ સારામાં સારું કામ કરે છે, પણ ચૂનાનું કામ એવું છે કે જે જમીનની ઉપરનું જે પડ છે એમાં સારી રીતના સુધારો કરે છે, પણ જ્યારે જે નીચેની જમીન છે કે ભાઈ આપણે જે ઉપરનું જે પડ હોય એની નીચેની જમીન હોય એમાં સારું જો કાર્ય કરતું હોય તો એ છે જીપ્સમ. પણ જો આપણી પીએચ છે એ જ્યારે ઘટી જાય ત્યારે સૌથી વધારે પીએચ સુધારક તરીકે જો વપરાતું હોય તો એ ચૂનો છે. પણ ચૂનો છે એ ઉપરની બાજુનું જે પડ હોય, આપણી જમીનનું ઉપરનું પડ હોય એમાં સારી રીતના કામ કરે, પણ જે નીચેની બાજુ હોય એમાં આપણે પહેલા વાત કરી કે ભાઈ જે એલ્યુમિનિયમ છે એનું પ્રમાણ ખૂબ વધારે હોય, એના કારણે મૂળનો વિકાસ છે એ સારી રીતના થતો નથી. તો એવી જગ્યાએ જીપ્સમ છે એ ખૂબ સારી રીતના કામ કરે છે. તો જીપ્સમ છે એના બંને રીતના ફાયદા છે કે ભાઈ ખારાશવાળી જમીનમાં તો
સારામાં સારા રિઝલ્ટ આપે જ છે, પણ એની સાથે સાથે જે જમીનની પીએચ નીચી છે, અમ્લીય જમીન છે, એમાં પણ ખૂબ સારા પરિણામ આપે છે. હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે ભાઈ આપણે એને કેટલા પ્રમાણમાં આપવું જોઈએ. તો આપણી પહેલા તો એ કે જ્યારે પણ આપણે જીપ્સમ અથવા ચૂનાનો ઉપયોગ કરીએ ત્યારે આપણી જમીનની જે પીએચ કેટલી છે એ આપણને ખબર હોવી જોઈએ, અને એ પ્રમાણે જ આપણે નક્કી કરવું જોઈએ કે ભાઈ આપણે ચૂનો કેટલો નાખવો અને ખાસ કરીને જીપ્સમ છે એ કેટલું નાખવું. આપણે એના ડોઝની વાત કરીએ તો ભાઈ 100 કિલોથી લઈને 500-600 કિલો પ્રતિ હેક્ટર દીઠ, એટલે કે 6.5-6.5 વીઘા સુધી આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ભાઈ આપણે પહેલા જમીનની જે પીએચ છે એ તપાસીને જ પછી આપણે જીપ્સમનો છે એ ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણે એની બરોબરની માત્રામાં એનો ઉપયોગ કરી શકીએ અને આપણને છે એ ખૂબ સારા પરિણામ જોવા મળે. કેમ કે જીપ્સમ છે એ જમીન સુધારક ખૂબ સારું કામ કરે છે, જમીનને પોચી બનાવે છે, અન્ય પોષક તત્વો છે એને લઈને આપે છે અથવા એને અવાઇલેબલ ફોર્મમાં કરે છે. એટલા માટે જ આપણે જે જીપ્સમ છે એને સોઇલ કન્ડિશનર તરીકે ઓળખીએ છીએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.